तेरी महफिल में हाँ किया है शामिल, हमको बनाया तूने तेरे प्यार के काबिल। है तेरा नाम सब नामों से ऊंचा, कोई नहीं तेरे समान। ना था ना है और ना कोई होगा तेरे जैसा राजा महान। है बहता तू दरिया जीवन का, तू झरना रास्ता, तू जन्नत का नाम तेरा है जरिया। यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम
આગેવાને અમને આગળ દોર, જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. નમૂનો તે આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. સૌપ્રથમ તો ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો હું પુષ્કળ આભાર માનું છું. ફરી એકવાર આ રીતે વચન વહેંચવાને માટે મને તક પ્રાપ્ત થઈ. હું સ્પષ્ટપણે માનું છું ને કદાચ તમે પણ મારી સાથે સહમત થશો કે આપણે પ્રભુના લોક છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપની માફીનો અનુભવ કર્યો છે અને પાઉલ કહે છે એ પ્રમાણે આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છીએ અને દેવના સંતાન છીએ. મારા તમારા સર્વ સમય ઉપર દેવનો અધિકાર છે, કારણ કે એ જ મારો તમારો ઈશ્વર છે જે આપણને દોરે છે, આપણને ચલાવે છે. પ્રભુનો આભાર માનીએ આ સમય માટે. ફરી એકવાર આપણે એના વચનોની પાસે નમવાને માટે એકત્રિત થઈ શક્યા છે. ફરી એકવાર ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આભાર માનું છું. ગુજરાત દાવસી સમાજના બિશપ રાઈટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો પણ આ સમયે ફરી એકવાર આભાર માની લઉં છું. અને આપ સર્વનો તો આભાર માનું જ છું, કારણ કે તમે હંમેશા મારા માટે પ્રાર્થના કરો છો, મને ઉત્તેજન આપો છો અને પ્રભુ એ સર્વ થકી આપણને અભ્યાસમાં આગળ દોરીને લઈ જાય છે. તેના માટે પ્રભુને આપણે માન અને મહિમા આપીએ. ગુજરાત ડાયોસીસની આખી વ્યવસ્થાને માટે પણ આભાર માનીએ. પ્રભુનો આભાર માનીએ કે આવતીકાલથી મોટાભાગના ચર્ચીસમાં ભક્તિ સભા શરૂ થવા જઈ રહી છે. પ્રભુને એ જ વિનંતી કે પ્રભુ તમામ ભક્તિ સભાઓને આશીર્વાદિત કરે. તમામ પાળક સાહેબ, મિશનરીઝ, દીકન, સુવાર્તિક કે જેઓ આ વ્યવસ્થાને લીડ કરશે, પ્રભુ એમને જ્ઞાનદાપણ આપે, સામર્થ્ય આપે. ભાગ લેનાર જે પ્રભુના લોકો છે તેઓ આ વ્યવસ્થામાં આશીર્વાદ પામે. આ સરકારી જે ગાઈડલાઇન છે એનું પાલન થાય અને એ સર્વમાં પ્રભુ માન અને મહિમા પામે એવી શુભેચ્છાને પ્રાર્થના પણ અત્યારે હું કરું છું. તમે પણ આવતીકાલથી શરૂ થતી આ ભક્તિ સભાઓ માટે પ્રાર્થના કરશો એવી મારી ચોક્કસ ખાતરી છે અને મારો ચોક્કસ વિશ્વાસ છે. આવો પ્રભુના વચનમાં જે તે અગાઉ આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવતા પરમેશ્વર, ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ આ સમય માટે, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકના 6 અધ્યાયમાં
ક્લેશકાળની જે શરૂઆત થાય છે તે વચનોથી અમે શરૂ કરવા માંગીએ છીએ, ત્યારે તમારી સહાયની કૃપા માંગી રહીએ છીએ. આમ પ્રત્યેકને યાકોબ 1:5 જ્ઞાન આપો, ફિલિપી 4:13 સામર્થ્ય આપો, બીજું રાજા 2:9 પવિત્ર આત્માના બમણા હિસ્સાથી અમને અભિષેક કરો. તમે બોલો, અમે સાંભળીએ. વચન માત્ર સાંભળીએ નહીં, પણ સાંભળીને તેના પાળનારા થઈ શકે તે દિશામાં પ્રથમ બને. પછી જેઓ અમારી સાથે જોડાયેલા છે તે સર્વને પણ તમે સહાય તથા મદદ કરો. હું જવળ વાતોને તમારા હાથમાં સોંપું છું. તમારી ઈચ્છા, તમારી યોજના પ્રમાણે વચન શેર કરવાને માટે મને સહાય તથા મદદ કરો. મારા વિચારોને, મારી તૈયારીને પણ તમારી આધીનતામાં લાવું છું. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. 6ઠ્ઠા અધ્યાયથી શરૂ કરીને 19મા અધ્યાય સુધી ક્લેશકાળ દરમિયાન જે ઘટનાઓ ક્રમાનુસાર બનવાની છે એ ઘટનાઓને આપણે જોવા માંગીએ છીએ. ઈશ્વર દ્વારા મનુષ્ય જાત કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે નકાર કરેલ છે તે બધા પર શાસન આવનાર છે, અને આ શાસનમાંથી કોઈ બાકાત નથી. ક્લેશકાળ જેમ આગળ વધતો જશે એમ પરાકાષ્ઠા આવશે. ઈસુના પૃથ્વી પરના આગમન સાથે 1000 વર્ષનું રાજ્ય પ્રસ્થાપિત કરવા જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એના સંતો, સેવકો અને મંડળીની સાથે ઉતરી આવશે, પૃથ્વીને પોતાના સંપૂર્ણ અધિકાર હેઠળ લઈ લેશે. 1000 વર્ષના મિલેનિયમ કિંગડમની શરૂઆત થશે. એ સમય સુધી ક્લેશકાળ પૃથ્વી પર 7 વર્ષ માટે ચાલ્યા કરવાનો છે. અને એમાં એક પછી એક જે અનર્થો આવે છે, એક પછી એક જે ઘટના બને છે એ ક્લાઇમેટિક છે. એ પહેલાં કરતાં બીજું વધારે છે, બીજાથી ત્રીજું વધારે, ત્રીજાથી ચોથું વધારે, એમ એની પરાકાષ્ઠા આવશે. અને શબ્દ ક્લેશકાળ જ બહુ સૂચક છે, કારણ કે દર્શાવે છે કે આ તો દુઃખનો સમય છે, ભારે પીડાનો સમય છે અને ભારે સંકટનો સમય છે. હું માનું છું તમે બધા બહુ ઝીણવટપૂર્વક બાઇબલ વાંચો છો, બાઇબલનો અભ્યાસ પણ તમે કરો છો, અને બાઇબલમાં ઘણા પ્રબોધકોએ આ સમયનો ઉલ્લેખ કર્યો છે. હવે આપણે સમયમાં આવીને ઊભા રહી ગયા છે. વર્ષો પહેલાં આ સમયની શરૂઆત નથી, પણ બાઇબલમાં પરમેશ્વર એના સમય પ્રમાણે ચાલે છે. પ્રભુ કહે છે અગાઉથી, ચેતવણી અગાઉથી આપે છે, અને ત્યાં સુધી પ્રભુ રાહ જુએ છે. લોકો પાછા ફરે, લોકો પસ્તાવો કરે, પ્રભુને જીવનો સમર્પિત થાય. આવનાર નાશ અને કોપથી લોકો બચી જાય એ પ્રભુનું મૂળભૂત મિશન છે, પ્રભુની મૂળભૂત યોજના છે. નૂના સમયે પ્રભુએ 120 વર્ષ રાહ જોઈ. 120 વર્ષ પછી જળપ્રલય થયો. મીન્સ the God of Bible is always a patient God who waits for people to turn unto him. લોકો પ્રભુની તરફ પાછા ફરે, લોકો પ્રભુને સમર્પિત થાય, પ્રભુને જીવન સોંપે. માટે પ્રભુ હંમેશા મારી તમારી રાહ જુએ છે. આજકાલ મારી તમારી આસપાસ જે ઘટના બને છે એ બાઇબલ સાથે સીધી તાલ મિલાવે છે. તમે સમાચાર પત્ર ઉઠાવો, જે હેડલાઇન વાંચવા મળશે એ બાઇબલના સમયને જ દર્શાવે છે, બીજું કશું જ નહીં. પ્રભુના વચનો પૂરા થઈ રહ્યા છે, અને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 5મા અધ્યાયમાં, પ્રકટીકરણના 5મા અધ્યાયમાં ઓળિયું હાથમાં લે છે, ત્યારે યોહાન શું નિહાળે છે? એ ઈસુને હલવાન તરીકે પણ જુએ છે, ઈસુને યહૂદાના કુળના સિંહ તરીકે પણ જુએ છે, અને સાથે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર પુત્ર તરીકે પણ નિહાળે છે. જે ઓળિયું ઈસુના હાથમાં છે એમાં મુદ્રા તોડવાની સાથે જ આદમ અને હવા દ્વારા, એમના માધ્યમ દ્વારા ખોટી રીતે શૈતાન પાસે ચાલી ગયેલી પૃથ્વી અને અન્ય વ્યવસ્થાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રિસ્ટોર કરે છે, પુનઃસ્થાપિત કરે છે, જે બહુ અગત્યની બાબત છે. બીજી મહત્વની વાત જે મારીને તમારે જાણવી જરૂરી છે કે 6ઠ્ઠા અધ્યાયથી શરૂ થતો ઘટનાક્રમે આખા વિશ્વને માટે છે. એમાંથી કોઈ યહૂદી બાકાત નથી, કોઈ ખ્રિસ્તી બાકાત નથી, કે કોઈ ધર્મ કે કોઈ જાતિના લોકો બાકાત નથી. ઘણા બધાને પ્રશ્ન એમ થાય, આમ કેમ? કારણ કે આ એ લોકો છે, આ એ લોકો માટે છે કે જેઓ રેપ્ચરમાં ઊંચકાઈ જવાના નથી, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે, જેઓ પ્રભુમય જીવન જીવ્યા છે. એમની જીવનયાત્રા પૂરી થાય ત્યાં સુધી, અથવા તો રેપ્ચર થાય એ ઘટના સુધી, જેઓ ખ્રિસ્ત ઈસુના
ચીંધેલા માર્ગ ઉપર શિષ્ય તરીકે ચાલ્યા છે, એવા લોકોને પ્રભુ ઉંચકી લેવાનો છે. એ કલીસિયાને પ્રભુ ઉંચકી લેવાનો છે, એ મંડળીને પ્રભુએ ઉંચકી લેવાના છે. પણ બધું જ જાણવા છતાં જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો નથી અથવા તો સ્વીકાર કરવાનો ટાળ્યું છે, જગત સાથેના સંબંધમાં વધારે આગળ વધ્યા છે, સમાધાનકારી જીવન જીવ્યા છે, એવા લોકો બાઇબલ કહે છે એ પ્રમાણે રહી જશે. રેપ્ચર સમયે એવા લોકો રહી જશે અને એવા સભ્યો પણ આ શાસનનો જાણે કે ભોગ બનવાના છે. હું ને તમે કદાચ પ્રભુની મંડળીના સભ્યો છે. અત્યારે હું પણ ખ્રિસ્તી મંડળીનો સભ્ય છું, તમે પણ ખ્રિસ્તી મંડળીના સભ્યો છે. પણ મંડળીના સભ્ય હોવું માટે હું રેપ્ચરમાં ઉંચકાઈ જઈશ એવું માનવું અથવા તો એવું સ્વીકારવું એ કદાચ ભૂલ ભરેલું છે. ભલે હું દાન આપતો હોઉં, ભલે મારું બાપ્તિસ્મા થયું હોય, ભલે કદાચ હું મંડળીના વિવિધ અંગોમાં સેવા આપતો હોઉં, ભલે હું પ્રભુ જે આખી વ્યવસ્થા આપી છે વ્યવસ્થામાં બહુ રસપૂર્વક ભાગ લઉં છું, ભલે હું કદાચ દરરોજ બાઇબલ પણ વાંચતો હોઉં, મારી પ્રાર્થનાઓ પણ હોઈ શકે છે, પણ જો મેં મારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર નથી કર્યો તો આ બધું જ મિથ્યા છે. યશા માટે જ કહે છે કે તમારા સર્વ પુણ્ય કર્મો મેલા ચિથરા સમાન છે. યશાના 6 અધ્યાયની પ્રેરિતોના કૃત્યના 6 અધ્યાયની 7મી કલમ બહુ અગત્યની કલમ છે વાલાભાઈનો. ત્યાં આગળ એવું લખેલું છે કે જેમ જેમ દેવની વાતનો પ્રસાર થતો ગયો તેમ યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી ગઈ. બાઇબલ એવું નથી કહેતું ખ્રિસ્તીઓની સંખ્યા વધતી ગઈ. જેમ જેમ દેવની વાતનો પ્રસાર થતો ગયો તેમ યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી ગઈ. અને પ્રેરિતોના કૃત્યના 11મા અધ્યાયની 26મી કલમ ખૂબ જ મહત્વની કલમ. ત્યાં પ્રભુનું વચન એવું કહે છે કે શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. ખ્રિસ્તીઓ શિષ્ય નથી કહેવાયા મારા ભાઈ બહેનો, શિષ્યો ખ્રિસ્તી કહેવાયા. અને પ્રભુ શું કહે છે, વચન શું કહે છે ત્યાં આગળ? પ્રભુ દરરોજ મંડળીમાં તારણ પામનારાઓની સંખ્યામાં વધારો કરતા હતા. અગત્યનો શબ્દ છે, તારણ પામનારાઓની સંખ્યામાં વધારો થતો હતો. બહુ સત્ય વાત કહો મારા ભાઈ બહેનો, આપણે ખ્રિસ્તી છીએ, ખ્રિસ્તના નથી. વી આર જસ્ટ ક્રિશ્ચન્સ બટ વી આર નોટ ધ ડિસાઇપલ્સ. પ્રભુએ મને તમને શિષ્ય બનવાની માટે પ્રેર્યા છે. એટલે મેં જે અગાઉ કહું ને, હું દાન આપું, પ્રભુ ભોજન લઉં, સન્ડે સ્કૂલ ટીચર તરીકે સેવા આપું, ક્વાર તરીકે સેવા આપું. યશાયા 64 અને 6ઠી કલમમાં બહુ સ્પષ્ટ કહે છે યશાયા કે તમારા સર્વ પુણ્ય કર્મો દેવની નજરમાં મેલા ચિથરા સમાન છે. પ્રભુ ફરી એકવાર મને તમને તાકીદ કરી રહ્યા છે કે આજે જ માન્યકાળ છે, આજે જ તારણનો દિવસ છે. મારા ભાઈ બહેનો, વર્ષોથી હું ને તમે ઘણા સંદેશાઓ સાંભળ્યા છે. ઉપર મેં જે વર્ણન કર્યું બધું આપણે આપણા જીવનમાં કરતા આવ્યા છે. પણ દુઃખ સાથે આપણે કદાચ કબૂલ કરવું પડે, ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકારવામાં કદાચ આપણે પાછા પડ્યા છે. ત્યાં સુધી આપણે ગયા જ નથી, બાકી બધું જ છે, પણ ઈસુને મેં મારા જીવનમાં મુખ્ય સ્થાન આપ્યું નથી. માથીની સુવાર્તાના 25મા અધ્યાયની અંદર તમે વાંચો તો 31થી અંત સુધીની કલમો, સમય મળે તો વાંચી જજો. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ત્યારે ઘણા લોકો એવા આવશે કે જે પ્રભુને એવું કહેશે કે પ્રભુ મેં તારા માટે આ કર્યું, પ્રભુ મેં તારા માટે પેલું કર્યું, તું ભૂખ્યો હતો ત્યારે મેં તને ખવડાવ્યું, તું નગ્ન હતો ત્યારે મેં તને વસ્ત્ર પહેરાવ્યા, વગેરે વગેરે વગેરે. પણ ત્યાં આગળ એક કડવી વાત લખેલી છે. ત્યાં આગળ પ્રભુ એ લોકોને કહે છે કે હું તમને ઓળખતો નથી. બહુ અગત્યની વાત છે વાલા ભાઈ બહેનો, બહુ ધ્યાનપૂર્વક વિચારજો. આજે રાત્રે સૂઈ જાઓ એ પહેલાં તમે પોતે તમારા બિછાના પર વિચારજો કે માથીની સુવાર્તા 25મા અધ્યાય મુજબ હું કઈ બાજુ છું, જમણી બાજુ કે ડાબી બાજુ? પ્રભુએ મને તમને આ જીવન આપ્યું છે એટલા માટે કે હું અને તમે અનંત જીવન પ્રાપ્ત થાય. ઈશ્વરે કહ્યું છે તેઓને જીવન મળે ને પુષ્કળ મળે, માટે હું આવેલો છું. મારા ભાઈ બહેનો, બીજી એક વાત કહી દઉં.
મારું ને તમારું ખ્રિસ્તી હોવું એ કોઈ આકસ્મિક ઘટના નથી. એફએસી 1:4 પ્રમાણે દેવના સંકલ્પ અને ઈરાદા પ્રમાણે મને અને તમને આ ભારત દેશમાં તેડવામાં આવેલા છે, એ માટે કે હું ને તમે આ દેશમાં પ્રભુને માન અને મહિમા આપીએ. રોમનોને પત્રના 1 અધ્યાયની 6ઠી કલમમાં પાઉલ બહુ સ્પષ્ટ કહે છે કે આપણે ઈસુ ખ્રિસ્તના થવાને માટે તેડાયેલા છે. તમને તેડવામાં આવેલા છે, એ તેડાને અધીન થઈને ચાલો, અને એ ખૂબ જ અગત્યની બાબત છે. આપણા અધ્યાય ભાગમાં આપણે આજે 4 મુદ્રા વિશે જોઈશું. આખો અધ્યાય કદાચ પૂરો ના થઈ શકે, સમય ઘણો બધો માંગી લેશે, ત્યારે આજે આપણે શરૂઆત કરીશું 4 મુદ્રાથી. જે જુદી જુદી 4 મુદ્રા તોડવામાં આવે છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. પણ આ અધ્યાયમાં આપણે આગળ વધીએ તે પહેલાં એક બીજી મહત્વની વાત મારે તમને જણાવવી પડે. શા માટે ક્લેશકાળ 7 વર્ષનો? ઘણાને પ્રશ્ન થાય કે ક્લેશકાળ 14 વર્ષનો કેમ નહીં, ક્લેશકાળ 20 વર્ષનો કેમ નહીં, 9 વર્ષનો કેમ નહીં, 2 વર્ષનો કેમ નહીં, 1 વર્ષનો કેમ નહીં? તો એ બાબત જાણવાને માટે મારે તમારે દાનિયેલના પુસ્તકની મદદ લેવી પડશે. જેમણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કર્યો છે તેમને આ બાબત ખબર હશે, પણ એમ છતાં હું મારા સંદેશામાં એ બાબતને વણી લઉં તો કદાચ અસ્થાને નહીં ગણાય. દાનિયેલ પ્રબોધકને જે દર્શન આપવામાં આવેલું એ સીધું પ્રકટીકરણમાં આવતા ક્લેશકાળ સાથે સંબંધ ધરાવે છે. ઈશ્વર પિતા પવિત્ર આત્મા દ્વારા આ બાબતો દાનિયેલના પુસ્તકના 9મા અધ્યાયમાં સ્પષ્ટ કરવામાં આવી. ખાસ કરીને 9મા અધ્યાયની જે 24, 25, 26 અને 27 કલમોમાં આનો ઉલ્લેખ દાનિયેલના દ્વારા તમારા માટે કરવામાં આવે છે. બહુ સ્પષ્ટપણે દાનિયેલ આખો ઘટનાક્રમ ત્યાં આગળ રજૂ કરે છે, જેની શરૂઆત 24મી કલમથી થાય છે. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: 1. અપરાધ બંધ પાડવાને માટે, 2. પાપનો અંત આણવાને માટે, 3. દુરાચારનું પ્રાયશ્ચિત કરવાને માટે, 4. સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને માટે, 5. સંદર્શન તથા ભવિષ્યવાદ ઉપર સિક્કો તથા મોહર મારીને નક્કી કરવાને માટે, 6. પરમ પવિત્રનો અભિષેક કરવાને માટે 70 અઠવાડિયા નિર્માણ કરવામાં આવેલા છે. 70 weeks were fixed by the Almighty God. આ 70 અઠવાડિયાનો સમય વાલા ભાઈ બહેનો એ દૈવી સમયગાળો છે, જે ઈશ્વર દ્વારા નિર્મિત છે. દાનિયેલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે 6ઠી સદીમાં, લગભગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 600 વર્ષ પહેલા આ ભવિષ્યવાણી દાનિયેલે એના પુસ્તકમાં નોંધી. પણ હવે 70 વર્ષ, 1 વર્ષ એટલે 7 વર્ષની વાત આવે બિબ્લિકલી, એટલે 70 ગુણ્યા 7, 1 અઠવાડિયું એટલે 7 વર્ષ, અને 70 અઠવાડિયા એટલે 70 ગુણ્યા 7, 490 વર્ષની વાત આવે છે. આર્તાહસ્તા રાજા, આ સમયની શરૂઆત ક્યારથી થઈ? આર્તાહસ્તા રાજા, કે જેનું મૂળ નામ આર્ટાક્સર્ક્સસ લોન્જીમેનસ હતું, એણે જ્યારે નહેમિયા અને એના સાથીઓને બાબેલની ગુલામગીરીમાંથી પાછા જવા યરુશાલેમ અને મંદિર બાંધવાને માટે જે પરવાનગી આપી, એટલે કે ઈસવીસન પૂર્વે 444 અને 445નો જે સમયગાળો હતો, એના એપ્રિલ માસની અંદર આર્તાહસાસ્તા રાજાએ આ જૂથને યરુશાલેમ પાછા જવાને માટે પરવાનગી આપી. હિબ્રુ કેલેન્ડર પ્રમાણે લગભગ નિશાન માસમાં આની શરૂઆત થઈ, અને બરાબર એ સમય જાણે કે ઈશ્વર પિતાએ ઇઝરાયલ પ્રજા માટેના આ સ્ટોપ વોચને, આ ઘડિયાળને જાણે કે ચાલુ કર્યું. દાનિયેલનું પુસ્તક 70 અઠવાડિયાને 3 ભાગમાં વહેંચે છે. શરૂઆતમાં 7 વત્તા 62 વત્તા 1, એટલે પહેલાં 49 અઠવાડિયાની વાત આવે, ત્યાર પછી 62 ગુણ્યા 7 એટલા અઠવાડિયાની વાત આવે, અને પછી છેલ્લે 7 વર્ષની જાણે કે વાત આવે. એટલે કે દાનિયેલ 70 અઠવાડિયાના ગાળાને 7 અઠવાડિયા, 62 અઠવાડિયા અને 1 અઠવાડિયામાં વહેંચી નાખે છે.
પ્રથમ 7 વર્ષ પૂરા થયા બાદ દાનિયેલ 62 અઠવાડિયા વિશે ભવિષ્યવાણી કરે છે, એટલે કે કુલ 69 વીક્સ, 69 અઠવાડિયા, એટલે કે 483 વર્ષની વાત દાનિયેલ ત્યાં આગળ કરે છે. 483માં વર્ષે જે બનવાનું હતું તે પણ દાનિયેલના પુસ્તકમાં નોંધવામાં આવેલું છે. અને આ 483માં વર્ષનો સમયગાળો પરિપૂર્ણતા ક્યારે પ્રાપ્ત કરે છે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના સેવા કાર્ય દરમિયાન પાસ્ખા પર્વનું સમય દરમિયાન યરુશાલેમમાં પ્રવેશ કરે છે, ત્યારે જેને આપણે પામ સન્ડે અથવા ખજૂરીનો રવિવાર કહીએ છીએ, એ દિવસે પ્રભુએ પોતાની જાતને યહૂદી પ્રજા સમક્ષ મસીહા તરીકે જાણે કે રજૂ કર્યા. પણ આપણે જાણીએ છીએ ઇસ્રાયેલી પ્રજાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર કર્યો અને એમને વધસ્તંભે ચડાવવાને માટે સોંપી દીધા. અને આ અનુભવને કારણે જ યોહાન એની સુવાર્તામાં બહુ સ્પષ્ટપણે લખે છે કે પોતાના લોકો પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. ઈસુને વધસ્તંભે ચડી દેવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાનિત થયા. 40 દિવસ દરમિયાન શિષ્યોને જુદું જુદું દર્શન દીધું અને 40મા દિવસે તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ઈસવીસન 70ની સાલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ભવિષ્યવાણી હતી એ જાણે કે અક્ષરશ પરિપૂર્ણ થઈ. ટાઇટસ સરદાર યરુશાલેમ ઉપર ચડી આવ્યો, યરુશાલેમને લૂંટી લેવામાં આવ્યું, યરુશાલેમના મંદિરને તોડી નાખવામાં આવ્યું, બાળી નાખવામાં આવ્યું, અને તે સાથે ઈશ્વર પિતાએ જાણે કે પોતાના સમય ઘડિયાળને થંભાવી દીધું. અને ત્યારે 483 વર્ષ પૂરા થયા. ભવિષ્યવાણી 490 વર્ષની હતી, એટલે કે 7 વર્ષ જે ખૂટ્યા, એ બાકી રહેલી ઘટનાઓ એ 7 વર્ષને જાણે કે કવર કરે છે, જેને આપણે ક્લેશકાળ તરીકે અભ્યાસમાં લઈ રહ્યા છે. અને ક્લેશકાળ પૂરો થતાં દાનિયેલની જે 490 વર્ષની ભવિષ્યવાણી છે એ ભવિષ્યવાણી પૂરું થશે. આની સાથે દેવનું પૂરું થશે અને એ દ્વારા પ્રભુ જાણે કે મહિમા પામશે. પણ જ્યારે આ ઘટનાઓ બની, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું, 50માના દિવસે આ દેવના પવિત્ર આત્માનું અવતરણ થયું, અને એ સાથે જે દેવનું કાર્ય હતું, દેવનું જે ફોકસ હતું એ બદલાઈ ગયું, અને એ ફોકસ યહૂદી પ્રજા પરથી શિફ્ટ થઈને એક એવા જૂથ તરફ કેન્દ્રિત થયું. એ પણ દેવની યોજના હતી કે જે મંડળી તરીકે ઓળખીએ છીએ. મંડળી એ યહૂદીઓનું અને વિદેશીઓનું મિશ્ર જૂથ હતું, અને આ જૂથે સમગ્ર વિશ્વને બાઇબલના જીવતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર છે, પાપની માફી આપનાર એકમાત્ર પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ ઓળખ આપવાનું કામ એ મંડળીએ શરૂ કર્યું, એ જૂથે શરૂ કર્યું, જેને આપણે મંડળી કહીએ છીએ. અને સુવાર્તા પ્રચાર એ દિવસથી માંડીને આજ દિન સુધી સતત ચાલી રહ્યો છે. રેપ્ચર થવાના સમય સુધી આ કાર્ય, વાલા ભાઈ બહેનો, નાના મોટા પાયા ઉપર વિશ્વમાં ખૂણે ખાંચરે આ કામ ચાલુ અને ચાલુ જ રહેશે. પણ મંડળી ઉંચકાઈ જતા ક્લેશકાળ શરૂ થશે, અને ક્લેશકાળ શરૂ થતાં આ સુવાર્તા પ્રચારનું કામ કે જેની મૂળભૂત જવાબદારી યહૂદી પ્રજાની હતી, એ યહૂદી પ્રજાને આ કાર્ય સોંપી દેવામાં આવશે. અને દરેક કુળમાંથી 12,000 અને 1,44,000 યહૂદી લોકો આ સુવાર્તા પ્રચારના કાર્યને જાણે કે શરૂ કરશે. અને કદાચ મનુષ્ય તારીખમાં ના નોંધાયું હોય એવો પ્રચંડ સુવાર્તા પ્રચાર આ સમયે કરવામાં આવશે. ઘણા બધા લોકો ક્લેશકાળમાં પ્રભુની કૃપાનો અનુભવ કરશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરશે, અને એવા તમામ લોકોને આપણે સ્વર્ગમાં એક મોટા સમુદાય તરીકે દેવના સિંહાસનની પાસે નિહાળીએ છીએ. એટલે કે મંડળી ક્લેશકાળ શરૂ થાય પહેલાં ઉંચકાઈ જશે, ક્લેશકાળ શરૂ થશે, અને ક્લેશકાળનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. આશા રાખું છું કે તમે 6ઠ્ઠો અધ્યાય વાંચ્યો હશે. એમાં જુદી જુદી મુદ્રાઓ તૂટે છે, અને મુદ્રાઓ તૂટતા જે ઘટના બને છે તેને હવે આપણે નિહાળવા માગીએ છીએ. જે ઘટનાઓ તમારી સાથે શેર કરી રહ્યો છું એ હવે બની નથી, હવે બનવાની છે. હવે એ બધું પૃથ્વી પર થવાનું છે, વિશ્વમાં થવાનું છે, અને માટે તે ભવિષ્ય કાળની વાત છે. અને ઈશ્વર પવિત્ર આત્માની સહાય વડે
આપણે સમજવા પ્રયત્ન કરીએ. દરેક ઘટનાનો આપણે અલગથી સ્વતંત્રપણે અભ્યાસ કરીશું. ક્લેશકાળમાં 5મી મુદ્રા તોડીએ છીએ ત્યારે સતાવણીનું આપણને ચિત્ર જોવા મળે છે. પ્રથમ 4 મુદ્રા આવશે એટલે 4 જુદા જુદા ઘોડાની વાત આવશે. 5મી મુદ્રા જ્યારે તોડવામાં આવે છે ત્યારે પ્રચંડ સતાવણીની વાત આવશે. 6ઠ્ઠી મુદ્રા અને 7મી મુદ્રા એ પ્રચંડ ફેરફારો આ પૃથ્વી પર જાણે કે લઈને આવે છે. શરૂઆત કરીએ પ્રથમ મુદ્રાથી. પ્રકટીકરણના પુસ્તકના 6ઠ્ઠા અધ્યાયની પ્રથમ 2 કલમમાં આ પ્રથમ મુદ્રાની વાત કરવામાં આવેલી છે. હલવાન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ મુદ્રા તોડે છે. 7 મુદ્રામાંની એકને તોડી એવું યોહાન લખે છે. ત્યારે 4 પ્રાણીઓમાંથી એક પ્રાણી બોલ્યું જેનો અવાજ ગર્જના સમાન હતો. બાઇબલમાં વાલા ભાઈ બહેનો રણશિંગડાનો અવાજ અને ગર્જનાના અવાજની જ્યારે વાત આવે ત્યારે એ હંમેશા ચેતવણીની વાત કરે છે અને આવનાર શાસનની વાત કરે છે. 4 જુદા જુદા રંગના ઘોડા જે આપણે જોવાના છે મુદ્રા તોડતાની સાથે. ઝકારિયા પ્રબોધકના 1 અધ્યાયની અંદર 8મા વચનમાં વિવિધ રંગના ઘોડા ત્યાં આગળ પણ વર્ણવવામાં આવેલા છે. લાલ, કાળા, સફેદ તથા કાબરા રંગના ઘોડાની વાત અને સાથે પુરુષની વાત પણ કરવામાં આવે છે. ફરી પાછા આપણા અધ્યાય ભાગ તરફ જઈએ તો 6ઠ્ઠા અધ્યાયમાં પહેલી મુદ્રા તૂટતા સફેદ રંગનો ઘોડો એને જાણે કે કમાન્ડ આપવામાં આવે છે. ગુજરાતી બાઇબલમાં આવ લખેલું છે પણ અંગ્રેજી બાઇબલને મૂળભૂત તર્જુમાને જો અભ્યાસમાં લઈએ તો એને સૂચના આપવામાં આવે છે જાણે કે જા. હવે આ જે અસવાર છે એ જે ઘોડા પર બેઠો છે એના વર્ણનને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. સૌપ્રથમ તો એ સફેદ ઘોડા ઉપર છે. ઘણા બધાનું એવું માનવું છે કે સફેદ ઘોડો ને એની પર આ રીતે સવાર બેઠેલો છે જેના માથે મુગટ પણ છે, જેના હાથમાં ધનુષ્ય પણ છે વગેરે વગેરે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોઈ શકે પણ મારું માનવું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તો ઓળિયું લઈને ઊભા છે અને એક પછી એક મુદ્રા તોડી રહ્યા છે અને આ ઘટનાક્રમ જાણે કે આકાર લઈ રહ્યો છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સફેદ ઘોડા પર અસવાર તરીકે હોવું એ માનવું કદાચ ભૂલ ભરેલું છે. ઘોડાનો રંગ સફેદ છે. સફેદ ઘોડો અને સફેદ રંગ એ હંમેશા શાંતિનું પ્રતીક છે, સંધિનું પ્રતીક છે, સુલેહનું પ્રતીક છે, સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. બીજી મહત્વની વાત કે જે ઘોડા પર બેઠો છે તેના હાથમાં ધનુષ્ય છે. એનો અર્થ એ તો કે યોદ્ધો છે. પણ રસપ્રદ બાબત એ છે કે ધનુષ્ય પણ એની પાસે તીર નથી. પ્રવર્તમાન યુગને ધ્યાનમાં રાખીને જો પ્રભુએ યોહાનને કદાચ એ યોદ્ધાને AK-47 રાઇફલ સાથે અથવા તો આધુનિક કોઈ વેપનરી સાથે બતાવેલો હોત તો કદાચ આ ચિત્ર મને તમને જોવા ના મળત. પણ યોહાનને જે સરળતાથી સમજાય એ બાબતો યોહાનની સમક્ષ જાણે કે રજૂઆત કરવામાં આવેલી છે. શા માટે સફેદ ઘોડો? શા માટે ધનુષ્યવાળો માણસ અને જેની પાસે કોઈ તીર નથી? એના માથે મુગટ પણ છે. એ સમજવાને માટે આપણે ક્લેશકાળમાં પહેલાના સમયમાં જવું પડશે. ભૂતકાળમાં આપણે થોડા પાછળ જઈએ. રેપ્ચર થઈ ગયું છે. કરોડો લોકો પૃથ્વી પરથી ગાયબ થઈ ચૂક્યા છે. લોકો અસમંજસમાં છે. સમાચાર પત્રોમાં વિગતો છપાઈ રહી છે. કરોડો લોકો પૃથ્વી પરથી ગાયબ બની ગયા છે. કેઓસ છે. લોકો સમજવા પ્રયત્ન કરી રહ્યા છે કે શું થઈ ગયું? આ અચાનક આટલા બધા લોકો પૃથ્વીના ફલક પરથી કેમ ગુમ થઈ ગયા? જ્યારે દુનિયા આ એક મોટા પ્રશ્નમાં ફસાયેલી હશે ત્યારે વિશ્વના ફલક પર એક આકર્ષક વ્યક્તિત્વવાળો એક વ્યક્તિ ઊભો થશે જે આખી દુનિયાને પોતાના જ્ઞાનથી, પોતાની વ્યક્તિત્વથી, પોતાની મેજિકલ પર્સનાલિટીથી લોકોને પ્રભાવિત કરશે. અને એ તો બીજું કોઈ નહીં પણ આ સફેદ ઘોડા ઉપર જે સવાર છે એની વાત બાઇબલ કરે છે. શૈતાન એને પોતાનું બધું જ સામર્થ્ય આપશે માટે દુનિયાના લોકોને આંજી નાખશે. એટલે તબક્કે કે લોકો એની પૂજા કરવા લાગશે.
અભ્યાસમાં જેમ જેમ આગળ વધીશું એમ આના વિશે વધારે ઊંડાણપૂર્વક આપણે જોવા માગીએ છીએ. પણ પ્રભુનો સેવક યોહાના 2 કલમમાં જે રજૂઆત કરે છે એ બહુ અગત્યની વાત છે. અહીં આગળ ઘોડાને પણ જો ધ્યાનમાં લઈએ તો યોહાનના સમયમાં ઘોડો એ યુદ્ધનું પ્રતીક હતું. એટલે કે જે સાધનનો ઉપયોગ કરીને આ સવાર આગળ વધી રહ્યો છે એ તો પ્રાણી છે, ઘોડો છે, જે યુદ્ધનું પ્રતીક છે. પણ વાસ્તવમાં આ સમયે પૃથ્વી પર એ યુદ્ધો થવા નહીં દે. આ જે ખ્રિસ્ત વિરોધી છે એ કદાચ આ યુદ્ધોની માટે સલાહ શાંતિની વાત કરશે. યોહાનના સમયમાં એ ગધેડો બોજ વહન કરનારું પ્રાણી હતું, પણ ઘોડો એ રાજાનું વાહન ગણાતું, સરદારનું વાહન ગણાતું, આગેવાનનું જાણે કે સાધન ગણાતું હતું. આ વ્યક્તિનું વ્યક્તિત્વ એટલું બધું કેરિઝમેટિક હશે કે લોકો એનાથી ચકાચૌંધ બની જશે. મારા અભ્યાસ પ્રમાણે મોટાભાગના સ્કોલર્સ એવું માને છે કે આ વ્યક્તિ એ યુરોપમાંથી નીકળી આવશે અને એની રાજગાદી કદાચ એ તબક્કે રોમ હોઈ શકે છે. બાઇબલમાં જે પ્રિડિક્શન છે, રિવાઇવલ ઓફ ધ રોમન અમ્પાયર, રોમન સામ્રાજ્ય ફરી એક વખત પૃથ્વીના ફલક ઉપર તાજું થશે અને આ વ્યક્તિની સત્તા હેઠળ આખું વિશ્વ શાંતિનો અનુભવ કરશે. લોકો માટે એને સરળતાથી સ્વીકારી લેશે કારણ કે એની પાસે ઘણી બધી બાબતના ખુલાસા છે. ક્લાઇમેક્સ તો એ આવશે કે ઇઝરાયેલી પ્રજા સાથે એ કરાર કરશે, શાંતિનો કરાર કરશે અને આ સમયગાળો યહૂદી પ્રજા માટે મુશ્કેલીનો અને ખ્રિસ્તને નહીં ઓળખનાર માટે શાસન દુઃખનો અને વિપત્તિનો સમય હશે. એક પછી એક વિપત્તિ આવશે, ઝડપથી આવશે અને જેમ જેમ આગળ વધીશું એમ વિપત્તિની માત્રામાં વધારો થશે. પ્રકટીકરણના પુસ્તકના 13મા, 17મા અને 18મા અધ્યાયમાં આ વિગતો વિશે આપણે વધારે ઊંડાણપૂર્વક જોઈશું. અત્યારે વિશ્વના ફલક ઉપર જે ઘટનાઓ બની રહી છે એ આધારે કદાચ એવું અનુમાન આપણે કરી શકીએ કે ખ્રિસ્ત વિરોધી કોઈ સ્થળે હયાત છે. રેપ્ચર થતાં જ એ પોતાના અધિકારને જતાવશે. એ વિશ્વ શાંતિનો પ્રણેતા બનશે કારણ કે તેના ઘોડાનો રંગ સફેદ છે. મેં અગાઉ કહ્યું કે સફેદ રંગ સમૃદ્ધિ અને શાંતિની વાત દર્શાવશે. એ ખોટા ન્યાયીપણાને પ્રમોટ કરશે. વેરી ઇમ્પોર્ટન્ટ. એ ખોટા ન્યાયીપણાને અને ખોટી બાબતોને જાણે કે પ્રમોટ કરશે. ખ્રિસ્ત વિરોધીની શરૂઆત માટે ભ્રામક હશે. લોકો થાપ ખાશે, એને ઓળખવામાં, એને પારખવામાં થાપ ખાશે અને જ્યારે લોકોને સમજાશે ત્યારે તો ઘણું બધું મોડું થઈ ગયેલું હશે કારણ કે એની જ આગેવાની હેઠળ પૃથ્વી પર મહાસંગ્રામની, મહાવિપત્તિની શરૂઆત થશે અને શાંતિ દુર્લભ બની જશે. એ ખોટી શુદ્ધતાની પણ વાત કરશે. લોકો સાહજિકતાથી સ્વીકારશે, પણ જ્યારે સમય બદલાશે, ઇઝરાયલ સાથેનો કરાર જાણે કે તોડી નાખશે, ત્યાર પછી પૃથ્વી પર મહાવિપત્તિ કાળની શરૂઆત થશે. દાનિયેલ પ્રબોધકની ભવિષ્યવાણીમાં આ વાત નોંધવામાં આવેલી છે. દાનિયેલ એવું કહે છે કે એ પ્રભુના લોક સાથે 1260 દિવસનો શાંતિ કરાર કરશે. કાળ એટલે 1 વર્ષ, કાળો એટલે 2 વર્ષ, અડધો કાળ એટલે યહૂદી વર્ષ. યહૂદી કેલેન્ડરમાં વર્ષ એટલે 360 દિવસ, કાળ એટલે 360 દિવસ, કાળો એટલે 720 દિવસ અને અડધો કાળ એટલે 180 દિવસ. એટલે કે કુલ 1260 દિવસ. 1260 દિવસ પછી એટલે કે ક્લેશકાળના બરોબર મિડલ સેક્શનમાં, મધ્ય ભાગમાં આ ખ્રિસ્ત વિરોધી આ શાંતિનો ભંગ કરશે અને પછી આવનાર અનર્થોની તીવ્રતામાં, એની ઝડપમાં વધારો થતો જશે જે કદી મનુષ્ય જાતે અનુભવ્યું નથી. વિશ્વમાં ખ્રિસ્ત વિરોધીની જે પેટર્ન હશે એને ઘણા બધા નેતાઓ જાણે કે અનુસરી રહ્યા છે. વિશ્વના ફલક ઉપર જે રાજકીય આગેવાનો છે એ લોકોની અંદર આ બાબતો જાણે કે ધીમે ધીમે પ્રતિબિંબિત થઈ રહી છે. યિર્મયાહ 30મો અધ્યાય 7મી કલમ અને યશાયા પ્રબોધકના 36મા અધ્યાયમાં આવનાર નાશ અને કોપ વિશ્વની દરેક વ્યક્તિ પર આવનાર છે. અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ તપાસો તો જે નૈતિકતા છે એના બોટમ લાઇનમાં છે, અધોપતન થઈ ગયું છે.
કૌટુંબિક વ્યવસ્થા છિન્ન ભિન્ન છે અને એની સીધી અને આડકતરી અસરો વાલાભાઈ બહેનો ખ્રિસ્તી મંડળી અનુભવી રહી છે. સરકાર દ્વારા સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે કાયદાકીય વ્યવસ્થામાં અથવા તો બીજી જે વ્યવસ્થાઓ છે એમાં પ્રચંડ ફેરફારો આવી રહ્યા છે, જે આપણી વ્યક્તિગત સ્વતંત્રતાને અસર કરે છે અને માટે કૌટુંબિક વ્યવસ્થાને અસર કરે છે અને નૈતિક અધપતન તરફ જાણે કે વિશ્વ ઘસડાઈ રહ્યું છે. તકલીફ એ છે કે આ બધી બાબતોને લોકો આધુનિકતા મોડર્નિઝમના નામે સ્વીકારી રહ્યા છે. બાઇબલ કહે છે અધર્મની ગુપ્તસર શરૂ થઈ ચૂકી છે. ત્યારબાદ બીજી મુદ્રા તોડવામાં આવેલી છે. યોહાન 6 અધ્યાયની 3 અને 4 કલમમાં બીજી મુદ્રાને તૂટતી જુએ છે. એની પર જે અસવાર છે એના હાથમાં તલવાર છે અને એના ઘોડાનો રંગ લાલ છે. બાઇબલ ત્યાં આગળ નોંધે છે કે આ અસવારને એક ચોક્કસ કામ સોંપવામાં આવેલું છે. તેનું કામ પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાનું છે. શાંતિ લઈ લેવાનું છે. પ્રભુના વચનમાં કહ્યું છે એ પ્રમાણે સુવાર્તાની અંદર કે માણસ માણસની સામે ઊભો થશે, રાજ્ય રાજ્યની સામે ઊભું થશે, પ્રજા પ્રજાની સામે જાણે કે ઊભી થશે. ક્લેશકાળના પ્રથમ 3.5 વર્ષ દરમિયાન ખ્રિસ્ત વિરોધી ભ્રામક શાંતિ વિશ્વમાં ઊભી કરશે. પણ 3.5 વર્ષ પછી એટલે કે 7 વર્ષના મધ્યભાગથી શાંતિ છિન્ન ભિન્ન થઈ જશે. હઝકેલ 38 અને દાનિયેલ 11ની ભવિષ્યવાણી પૂરી થશે. રશિયા અને આરબ સંગઠન ઇઝરાયલ તરફ આગળ વધશે, હુમલો કરશે, કારણ કે એ સમયે ખ્રિસ્ત વિરોધી એની સત્તાનું સિંહાસન યરુશાલેમમાં સ્થાપિત કરશે. અને આ યુદ્ધની શરૂઆત સાથે દુનિયાની ઘણી બધી મહાસત્તાઓ, મહાન રાષ્ટ્રો આ યુદ્ધમાં સામેલ થશે, જે પ્રકટીકરણના પુસ્તકના 16મા અધ્યાયમાં આપણને વધારે વિસ્તૃત પ્રમાણે જોવા મળશે, જેને આપણે આર્માગેડોન વોર તરીકે ઓળખીએ છીએ. અને આ યુદ્ધમાં વાલાભાઈ બહેનો ચાઇના પણ ભાગ લેશે, ભારત દેશ પણ આમાં સામેલ હશે. નાના મોટા પાયા પર અણુશસ્ત્રોનો ઉપયોગ થશે, બાયોલોજિકલ વેપન્સ પણ વાપરવામાં આવશે કે જે કદાચ અણુશસ્ત્રો કરતાં પણ વધારે ખતરનાક છે. માસ ડિસ્ટ્રક્શન વેપન્સનો પણ આ સમયે ઉપયોગ થશે. 16મા અધ્યાયમાં આપણે વધારે વિગતવાર આ બાબતોને જોઈશું. ત્યારબાદ ત્રીજી મુદ્રા તોડવામાં આવેલી છે. એ ત્રીજી મુદ્રા જે તોડવામાં આવેલી છે એ પ્રકટીકરણના પુસ્તકના 6 અધ્યાયમાં 5મી અને 6ઠ્ઠી કલમની અંદર નોંધવામાં આવેલ છે. અહીંયા જે ઘોડો છે એ ઘોડો કાળા રંગનો છે. એના પર જે અસવાર બેઠો છે એને જ્યારે આદેશ આપવામાં આવે છે ત્યારે એની પાસે એના હાથમાં ત્રાજવા જોવા મળે છે. અને આ જે 4 કરૂબ છે એમાંનું એક કરૂબ એને એમ કહે છે કે અડધે શેર ઘઉં અને અડધે 3 શેર જવ પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ના કર. વૈશ્વિક નાણાકીય ઉથલપાથલ, અનાજ તથા ખાદ્ય ચીજોનો દુકાળ એ તરફ આ બાબત આપણને દોરીને લઈ જાય છે. જે અગાઉની મુદ્રા જોઈ એમાં યુદ્ધની માત્રા એટલી બધી વધી ગઈ હશે કે એગ્રીકલ્ચર, ખેતી તરફ કોઈ જ ધ્યાન આપી શકશે નહીં. અસવારના હાથમાં ત્રાજવું છે અને ત્રાજવું એ બિબ્લિકલી અછતની વાત કરે છે. યુદ્ધો જે આપણે ઉપર જોઈ ગયા તે વિશ્વના ફલક પરના આખા મધ્ય પૂર્વીય વિસ્તારને ગમરોળી નાખશે. યુરોપ અને કેટલાક પશ્ચિમી દેશો સાથે એશિયાના દેશો ઉપર પણ આ યુદ્ધની ઘણી મોટી અસર અનુભવવા મળશે. જૂના કરારની અંદર જ્યાં કંઈ પણ ત્રાજવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ ત્રાજવું એ અછત અથવા તો દુકાળની વાત કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાઇબલ મુજબ આ સમયમાં કોઈ એક વ્યક્તિનો આખા દિવસની આવક એ સામાન્ય ખોરાક ખરીદવામાં એનો આખા દિવસનું મહેનતાણું વાલાભાઈ બહેનો જાણે કે વપરાઈ જશે. એટલે કે એક દિવસનો સામાન્ય માણસનો પગાર એના કૌટુંબિક ભરણ પોષણમાં ચાલ્યો જશે. પણ યોહાન કહે છે એ પ્રમાણે ત્યાં આગળ તેલ અને દ્રાક્ષારસ ન બગાડવાને માટે સૂચના આપવામાં આવેલી છે. અર્થાત સામાન્ય લોકોની આસપાસ મોંઘોદાટ લક્ઝુરિયસ ફૂડ પણ અવેલેબલ હશે, પણ એ સમયે એ ખોરાક ખરીદવાને માટે કોઈની પાસે નાણાં હશે નહીં. એટલે કે ધનવાન વ્યક્તિઓ
જેની પાસે નાણાં હશે એ લોકો ખરીદશે. કઈ રીતે ખરીદશે એ આપણે આગળ જોવાના છીએ. હવે આગળ વધીએ તો ચોથી મુદ્રા કે જે આજના અભ્યાસનો છેલ્લો ભાગ રહેશે, ચોથી મુદ્રા તોડવામાં આવે છે. ત્યારે ચોથો કરું ચોથા અસવારને જવાને માટે હુકમ કરે છે. આ ઘોડો ફિક્કા રંગનો છે અને ઘોડા પર જે બેઠેલો છે, બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે 7મી 8મી કલમમાં એનું નામ મરણ છે અને તેની પાછળ હાડેસ જાણે કે ચાલી રહ્યું છે. બહુ ખતરનાક વાત, બહુ ભયાનક વાત ત્યાં આગળ લખવામાં આવે છે. બાઇબલ કહે છે એ પ્રમાણે 6ઠા અધ્યાયના આ અધ્યાય ભાગમાં કે પૃથ્વી પર એ સમયે જે મનુષ્ય હયાત હશે એમાંથી ચોથા ભાગની વસ્તીનો આ સમયે નાશ કરવાનો અધિકાર આ ઘોડા ઉપર જે અસવાર બેઠેલો છે એને આપવામાં આવેલો છે. કેટલી દારૂણ પરિસ્થિતિ, કેમ કે પાપનો મુસારો મરણ છે. બાઇબલ વાળા ભાઈ બહેનો ખૂબ જ સ્પષ્ટ છે. બીજા અને ત્રીજા ઘોડા પર જે બેઠેલા અસવાર છે એ મુદ્રાઓ તૂટતા જે ઘટનાક્રમ બને છે એનું ક્લાઇમેક્સ આ જ હોઈ શકે અને આ પૃથ્વી પર જાણે કે સામાન્ય ઘટના બની જશે. વિશ્વની હાલની વસ્તી લગભગ 7.5 અબજ છે. એક અંદાજની વાત કરીએ, માની લો કે રેપ્ચરમાં ઊંચકાઈ ગયેલા લોકોને બાદ કરતા પૃથ્વી પર માની લો કે 3 અબજ લોકો રહી ગયા હશે તો 7.5 કરોડ લોકો આ સમયે મૃત્યુ પામશે. પ્રભુના સેવકો એક અંદાજ માણતા એવું કહે છે કે લગભગ પૃથ્વી પરથી 1 અબજ લોકો આ સમય દરમિયાન મરણને આધીન થશે. પણ વાલા ભાઈ બહેનો, અગત્યની વાત કહી દો, આ કયા લોકો હશે જે લોકો આ સમય દરમિયાન મૃત્યુ પામવાના છે? આ તો વાલા ભાઈ બહેનો એ લોકો છે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો નથી. કદાચ ઘણાને એવો પ્રશ્ન થાય કે આવું કઈ રીતે પ્રસ્થાપિત થાય? ઈસુને નહીં સ્વીકારનાર માણસો એવું તમે કઈ રીતે કહી શકો? ધ્યાનથી બાઇબલ વાંચો, ત્યાં એવું લખેલું છે કે હાડેસ આ અસવારની પાછળ ચાલી રહ્યું છે. બિબ્લિકલી વાલા ભાઈ બહેનો, હાડેસ એ જગ્યા છે કે જ્યાં બાઇબલના પરમેશ્વરને નહીં માનનારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે નહીં સ્વીકાર કરનારા લોકોની જવાની જગ્યા છે. તમે લુકની સુવાર્તામાં પેલું ઉદાહરણ દ્રષ્ટાંત વાંચેલું હશે, શ્રીમંત માણસ અને લાજરસ ભિખારી. હું ઊંડાણમાં નથી જતો, પણ એને કન્ક્લુડ કરતા આપણે એવું જાણીએ છીએ કે શ્રીમંત માણસ મૃત્યુ પામ્યો અને ભિખારી લાજરસ પણ મૃત્યુ પામ્યો. અને પછી બાઇબલ આગળ કહે છે કે શ્રીમંત એ હાડેસમાં ગયો અને લાજરસ એ પારાદેશમાં હતો, ઇબ્રાહિમની ગોદમાં હતો. એટલે બાઇબલ પોતે જ સ્પષ્ટ કરે છે કે જે ખ્રિસ્ત વિહોણી વ્યક્તિ છે, ઈશ્વર વિહોણી વ્યક્તિ, બાઇબલના પરમેશ્વર વિહોણી વ્યક્તિ છે, એ હાડેસમાં જવાની છે. અને માટે બહુ સ્વાભાવિક છે, ક્લેશકાળમાં જે મોટાભાગના લોકો મૃત્યુ પામશે અથવા તો મૃત્યુને આધીન થશે એ લોકોએ ઈસુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરવામાં ઢીલ કરી છે, કદાચ પાછી પાની કરી છે અને ઈસુને સ્વીકાર્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાલા ભાઈ બહેનો પૃથ્વી પર દેહ ધારણ કર્યો, જન્મ લીધો, આપણને તારણની મફત ભેટ આપવામાં આવી. પાઉલ બહુ સ્પષ્ટ કહે છે, તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો. તારણ મફત છે, તારણ બધાને માટે છે. મને પણ તારણની જરૂર છે અને તમને પણ તારણની જરૂર છે. પ્રશ્ન એમ થાય, શા માટે મારે તારણની જરૂર છે? કારણ કે જેમ દાઉદ કહે છે એ પ્રમાણે આપણે બધા જન્મજાત પાપી છીએ. આ દુનિયાની રીત રસમ મારા ભાઈ બહેનો કંઈ જુદી જુદી છે. જે શિક્ષણ આપવાનું કામ કરે, દુનિયા કહેશે એને શિક્ષક કહેવાય. કોઈ લોખંડની સાથે કામ કરતો હોય, પ્રભુ દુનિયા એવું કહેશે કે લુહાર કહેવાય. કોઈ સોનાનું કામ કરતું હોય, દુનિયા એવું કહેશે કે એને સોની કહેવાય. કોઈ પાપ કરે છે માટે પાપી કહેવાય, બાઇબલ ના પાડે છે. આપણે જન્મથી પાપી છીએ માટે પાપ કરીએ છીએ અને માટે મને, તમને, આખા વિશ્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાણે કે જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે.
પાઉલ બહુ સૂચક વાત કરે છે કે પાપનો મુસારો મરણ છે, પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. યોહાનના પહેલા પત્રના પહેલા અધ્યાયની અંદર બહુ સૂચક બાબત લખવામાં આવેલી છે કે જો હું કહું, આપણે કહીએ કે આપણી ઈસુની સાથે સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે આપણે પાપ કર્યું નથી તો આપણે ઈસુને જુઠ્ઠા પાડીએ છીએ. દેવનું વચન મારામાં નથી, અને માટે પાઉલ કબૂલાત કરતા પોતે તો બહુ ગજબ વાત કહે છે કે પાપીઓમાં મુખ્ય પાપી હું છું. જો હું કહું કે હું પાપી નથી તો કદાચ હું સૌથી મોટો જુઠ્ઠો છું. હું પાપી છું, પણ હું પાપી છું માટે મારા માટે ઈસુ છે, અને ઈસુ મારા માટે છે માટે મારા માટે તારણ છે, પાપની માફીનો અનુભવ છે, અને મને અનંત જીવનની ખાતરી છે. અને માટે જ વાલા ભાઈ બહેનો, પ્રભુનું વચન આજે મને અને તમને ઉત્તેજન આપતા એમ કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને માટે તે વિશ્વાસુ તથા ન્યાયી છે. વાલા ભાઈ બહેનો, હું ને તમે એ સમયમાં આવીને ઊભા રહ્યા છે કે જ્યારે મારો તમારો વ્યક્તિગત નિર્ણય ખૂબ જ મહત્વનો બની જશે. જો મેં અને તમે આપણા અંગત જીવનમાં આજ દિન સુધીના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણા રીતે સ્વીકાર કર્યો નથી તો આ સમય છે કે સમય ભણી કે નિર્ણય ભણી હું અને તમે આગળ વધીએ. કારણ કે એવા સમય તરફ વાલા ભાઈ બહેનો હું અને તમે આગળ વધી રહ્યા છે કે ત્યારે કદાચ પ્રભુનો સ્વીકાર કરવો એ ખૂબ જ અઘરી બાબત બની જશે. પ્રભુના વચનની ઉપલબ્ધિ એ દુર્લભ બાબત બની જશે. પ્રાર્થના કરવી એ કદાચ અશક્ય બાબત બની જશે. કૃપાનો સમય છે, તારણ મફત મળી રહ્યું છે. પસ્તાવો કરીએ, દેવ સાથે સીધું કરી લઈએ, અનંત જીવનના વારસદાર બનીએ. મેં આગળ પણ કહ્યું, પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, ઈસુ બહુ સ્પષ્ટ કહે છે, તેઓને જીવન મળે અને પુષ્કળ જીવન મળે માટે હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને અનંત જીવન, ભરપૂર જીવન આપવાને માટે આ પૃથ્વી પર આવ્યા, દેહ ધારણ કર્યો, બલિદાન થયા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને ફરી એકવાર મને અને તમને લેવાને માટે આવશે. પણ હવે હલવાન તરીકે નહીં આવે, એ યહૂદાના કુળનો સિંહ છે, ન્યાયાધીશ તરીકે આવશે. અને ત્યારે બાઇબલ કહે છે એ પ્રમાણે માત્ર રડવું અને દાંત પીસવું થશે. તમે શું વિચારો છો? બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, તમે તારણ પામ્યા છો, પડી ગયા છો, ઊભા થાઓ, પસ્તાવો કરો, પ્રભુની સાથે ચાલવાની શરૂઆત કરો. જો પ્રભુને નથી ઓળખતા, પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, આજે જ માન્ય કાળ છે અને આજે જ તારણનો દિવસ છે. પ્રભુ નથી ઈચ્છતો કે હું અને તમે આવનાર નાશ અને કોપમાં સંડોવાઈએ. પ્રભુની ઈચ્છા છે સ્વર્ગ હાઉસફુલ થઈ જાય, નર્ક ખાલી રહે. મારું ને તમારું અંતિમ ગંતવ્ય સ્થાન મારા બે બહેનો સ્વર્ગ છે. વી આર રોયલ સિટીઝન ઓફ ગોડ. સ્વર્ગનું રિઝર્વેશન પૃથ્વી પર થઈ રહ્યું છે. તમે જ્યાં બેઠા છો, જે જગ્યામાં છો, ત્યાં જ બેઠા બેઠા માત્ર તમારા હૃદયના ઊંડાણમાંથી પ્રસ્તાવિક શબ્દો તમને સ્વર્ગમાં બુક કરી દેશે. આર વી રેડી ફોર ધેટ? જગત સાથેના સમાધાનમાંથી બહાર આવીએ, વ્યક્તિગત ઈગોમાંથી બહાર આવીએ. પ્રભુ બહુ સ્પષ્ટપણે આજે આપણી સાથે બોલી રહ્યો છે કે આવનાર નાશ, ક્લેશકાળથી બચવું જરૂરી છે. પ્રભુ મને અને તમને એ નિર્ણય કરવામાં મદદ કરે. પ્રથમ મને, મારા કુટુંબને, અને તમને પણ પ્રભુ મદદ કરે. આવો આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુજી, આજના વચનને માટે આભાર માનતા મારી જાતોને વચનના પ્રકાશમાં તમારા હાથમાં સોંપીએ છીએ. અતિ મહા ભયંકર વિકટતીનો સમય આ પૃથ્વી પર આવી રહ્યો છે. 4 મુદ્રાના અભ્યાસમાં તમે સહાય કરી, આભાર માનીએ છીએ. એ સમય તમે અમને સમજાવ્યો, તમારો આભાર માનીએ છીએ. પણ આ બધું એટલા માટે છે કે પ્રભુજી અમે અમારા જીવનો વિશે સાવધ બનીએ, સતર્ક બનીએ, અને જો અમે ખ્રિસ્ત વિહોણા છીએ તો આજે અમે ખ્રિસ્તને પ્રાપ્ત કરીને સાચા અર્થમાં શિષ્ય બનીએ. તે દિશામાં પ્રભુજી પ્રથમ મને, મારા કુટુંબને, અને જેઓ આ સંગતમાં અત્યારે સાંભળી રહ્યા છે, અને વિશ્વભરના તમામ લોકો જેઓ તમારી કદાચ અંગત ઓળખવા નથી, તે સર્વને તમે સહાય તથા મદદ કરો. એ સારું કે પ્રભુજી આવનાર નાશકોપથી બચીને અમે અનંત જીવનના તમારી સાથે સહવારસ બનીએ.
સમગ્ર બાબતને માટે આભાર માનતા તમારા હાથમાં સોંપાય છે. આવતીકાલથી શરૂ થતી ભક્તિ સભાઓને પછી તમે આશીષિત કરો. કોઈ પણ એવી બાબત ના ઉપસ્થિત થાય કે જેથી પ્રભુજી તમારા નામને બળતો લાગે. દરેક ચર્ચીસમાં યોગ્ય રીતે પ્રોટોકોલ મેન્ટેન થાય, વ્યવસ્થાઓ મેન્ટેન થાય. તમારા સેવકો દ્વારા જે વચન વહેંચવામાં આવે એ લોકોના હૃદયને મનોને તમારામાં વધુ દ્રઢ અને ઉત્તેજિત કરનારું સાબિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. શૈતાની તમામ કાવાદાઓને તમે રદ બાતલ કરો અને તમે એકલા માન અને મહિમા પામો. સમગ્રપણે મારી જાતોને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. આભાર. તમે બધા બહુ નિયમિત પ્રમાણે જોડાવ છો. આવતા શનિવારે બાકી રહેલી મુદ્રાના અભ્યાસમાં જઈશું અને મારો વિશ્વાસ છે જે પ્રભુએ આજે આશીષ આપી તેમાં આવનાર શનિવારે પણ આપણને આશીષિત કરશે. પ્રભુ આપણા સર્વની સાથે હો. આમેન. तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं. स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. यीशु तू मेरा है, हम सब तेरे हैं प्रभु. यातनाएं, कठिनाइयां, अत्याचार, कोई भी मुझे आपके प्रेम से अलग नहीं कर सकता. हम कहां जाएं प्रभु, हम किसके पास जाएं? सिर्फ तू ही हमारा प्रभु है. यीशु तू मेरा प्रभु है, तू हम सबका प्रभु है. ना कोई पहाड़, ना कोई जंजीर, ना कोई बीमारी उस नाम के आगे टिक सकती है. अपने आप को समर्पित करो उस यीशु के पास. उस नाम को पुकारे इस वक्त और कहे यीशु मैं तेरा हूं, तू मेरा है. हर एक जंजीर टूट जाएगी यीशु के नाम से. यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई. यीशु नाम में है
जीवन तेरा खुदा है खुदा मेरे खुदा मेरा जीवन तेरा खुदा